સોમવારે ધોરણ 10નું પરિણામ જાહેર થયું હતું, જેમાં જૂનાગઢની સરસ્વતી હાઈસ્કૂલનો વિદ્યાર્થી બોર્ડ ફર્સ્ટ આવ્યો હતો. ભવન તપનભાઈ ચીકારે 600માંથી 582 માર્ક્સ મેળવી 99.99 PR હાંસલ કર્યા હતા. સરસ્વતી હાઈસ્કૂલના ચીકાર ભવન ઉપરાંત બદ્રકિયા વિધિ, પાંચાણી નંદિની, નિર્મળ હેત અને કટારિયા ભાવેશ સહિત 20 વિદ્યાર્થીઓ ટોપ 10 રહ્યા હતા. સરસ્વતી હાઈસ્કૂલના સંચાલક પ્રદીપભાઈ ખીમાણીએ જણાવ્યું હતું કે શાળાનું ધોરણ 10નું પરિણામ 98.82% રહ્યું છે. શ્રી ખીમાણીએ વધુમાં જણાવેલ કે કન્યા કેળવણીને પ્રોત્સાહન મળી રહે તે માટે ધોરણ 11 અને 12 કોમર્સમાં પ્રવેશ મેળવનાર દરેક વિદ્યાર્થીનીને ફીમાં ₹8,000 સ્પેશિયલ કન્સેશન આપવામાં આવશે. ધોરણ 10ના વિદ્યાર્થીઓના શ્રેષ્ઠ પરિણામને લઈને સરસ્વતી હાઈસ્કૂલમાં દિવાળી જેવો માહોલ રહ્યો હતો. મારું નામ ભવન જીકાર છે અને આજે જે 10મા ધોરણની પરીક્ષાના રિઝલ્ટ આવ્યા છે તેમાં મારે 99.99 PR અને કુલ 600માંથી 582 માર્ક એટલે કે 97% આવેલા છે. આ સફળતા માટે હું મારા માતા પિતા, ગુરુજનો, ઈશ્વર અને સરસ્વતી સ્કૂલના સંચાલકો પ્રદીપ સર, નરેશ સર, જગદીશ સર, રઘુ સર અને પ્રિન્સિપાલ હિરલ મેડમનો આભાર માનું છું. હું રોજની 12 થી 16 કલાક મહેનત કરતો અને આગળ હું ડૉક્ટર બનવા ઈચ્છું છું. આ ઉપરાંત વધુ એક ગૌરવની વાત એ છે કે મારા માતા પિતા પણ આ જ શાળામાં ભણતા હતા. આ ઉપરાંત મારે ગણિત અને વિજ્ઞાન બંનેમાં 100માંથી 100 પૂરા માર્ક આવેલા છે, જ્યારે ઇંગ્લિશ અને સંસ્કૃતમાં 99 છે. મારા દાદીમાં પણ શિક્ષક હતા, જેણે પણ મને ખૂબ સહકાર આપ્યો છે અને મદદ કરી છે. મારું નામ બદ્રકિયા વિધિ છે. હું ધોરણ 10માં સરસ્વતી સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. હાલમાં હમણાં ધોરણ 10નું રિઝલ્ટ આવ્યું છે. એમાં મારે 99.94 PR આવેલા છે અને 600માંથી 566 માર્ક્સ આવેલા છે, તેમજ 94.33% આવેલા છે. આ બદલ હું સરસ્વતી સ્કૂલના સંચાલકો, આચાર્યશ્રીઓ, પ્રિન્સિપાલ અને શિક્ષકો તેમજ મારા માતા પિતાનો આભાર માનું છું. હું તો એમ કહું છું કે બધાએ સરસ્વતી સ્કૂલમાં જ એડમિશન લેવું જોઈએ, કારણ કે અહીંયા છેલ્લે સુધી ખૂબ જ સરસ મહેનત કરાવે છે અને સરસ તૈયારી પણ કરાવે છે. હા, બીજી સ્કૂલમાં ટ્યુશનમાં જવું પડે છે, અહીંયા ટ્યુશનમાં નથી જવું પડતું. વગર ટ્યુશન જ બધું સ્કૂલમાં જ કરાવી દે છે અને 5 થી 6 પ્રીલી પણ લે છે. એટલે આપણે બધી જ બોર્ડ માટેની તૈયારી આગળથી જ થઈ જાય છે. એટલે સરસ્વતી સ્કૂલ એ ભણવા માટે ખૂબ જ સારી છે. આજ રોજ ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે. ધોરણ 10માં સરસ્વતી સ્કૂલના વિદ્યાર્થી ભવન જીકારે 99.99 PR સાથે સમગ્ર ગુજરાતના 11 લાખ વિદ્યાર્થીઓમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. તેને 600માંથી 582 માર્ક આવ્યા છે. આ માટે હું ભવન જીકારને અભિનંદન પાઠવું છું. ખુશીની વાત એ છે કે ભવન જીકાર એ અમારી સ્કૂલમાં અભ્યાસ અર્થે આવતી બીજી પેઢી છે. એમના મમ્મી પપ્પા પણ અમારી પાસે જ અભ્યાસ અર્થે આવતા, એ પણ બ્રિલિયન્ટ હતા. સરસ્વતી સ્કૂલમાં કુલ 21 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ સાથે પાસ થયા છે. ત્યારે હું તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવું છું. આજથી જ ધોરણ 11 કોમર્સમાં સરસ્વતી સ્કૂલમાં પ્રવેશ કાર્ય શરૂ થઈ ગયું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જ્યારે શિક્ષણમાં કન્યાઓ વધુમાં વધુ, દીકરીઓ વધુમાં વધુ અભ્યાસ કરે તેવો આગ્રહ રાખી રહ્યા છે, ત્યારે આ વર્ષે અમે પણ ધોરણ 11 કોમર્સમાં પ્રવેશ મેળવતી છોકરીઓ માટે એક મહત્ત્વની જાહેરાત કરી છે કે આ સ્કૂલમાં ધોરણ 11માં પ્રવેશ મેળવનારી તમામ છોકરીઓને, એ 10મા ધોરણમાં કોઈ પણ સ્કૂલમાં હોઈ શકે છે, તેને ફીમાં ₹8,000ની સ્કોલરશીપ આપવામાં આવશે. તમામ છોકરીઓને કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે ₹8,000 અમે કન્સેશન આપવાના છીએ. ₹8,000 ફી ઓછી લેવાના છીએ. ત્યારે અમારા આ પગલાંને
પણ નારી સમાજે બિરદાવ્યું છે, ત્યારે હું તમામ ધોરણ 10માં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.